ગુમલીની આજુબાજુના વિસ્તારમાં અને ખાસ કરીને ગુમલી ગામની અંદરના ભાગમાં વસતા રબારી લોકોમાં આ વાત ફરતી થઈ ગઈ હતી કે છેલ્લા 7 વર્ષથી આ બપોરે એક બાપુ રહે છે. કોઈએ એમના હજુ પૂરા દર્શન પણ કર્યા નહોતા, પણ જેમને બાપુએ દર્શન દીધા હતા એવા ભાગ્યશાળી લોકો વાતો કરતા કે બાપુનું અદ્ભુત તેજ. બાપુ કોઈની હારે બોલતા પણ નથી. એકવાર જોયા પછી એના પગમાં પડવાનું મન થઈ જાય હો. ધૂમ ધકતા તડકામાં જેદી ગુમલીમાં પગ મૂક્યો અને સાંજ નમતા આભ પરે પ્રયાણ આદરેલું આ 7 વર્ષ સુધી બાપુએ જીવનને કેમ ટકાવી રાખ્યું હશે? ધોરે દીએ જંગલમાં દીપડા આટા મારે એ જંગલમાં રાતો કેમ વિતાવી હશે? પશુ અને જાનવરોના ચિત્ર વિચિત્ર અવાજોની કલ્પના માત્ર ધ્રુજાવી નાખે એવા જોખમી વાતાવરણમાં જીવનની દોરી ટકાવી રાખવી એ કોઈ મામૂલી માણસના હાથની વાત નથી. અથાગ પરિશ્રમ કરી એ નાનકડી ગુફા બાપુએ સાફ કરી. નસીબ જોગે નજીકમાં પાણીનો ઝરો મળી આવ્યો. ગળાડૂબ અંધારામાં દીવાની જેવી ટમટમતી એની 2 આંખો દેખાતી હતી. પવનના સુસવાટાએ ધરતી પરના સૂકા પાંદડાઓને હડસેલીને ક્યાંના ક્યાં ફેંકી દીધા. આભપરાના એ યોગીએ આવી એક નહીં હજારો રાત એ ગુફામાં ગાળી હતી. આભપરાની આ એકાંત જગ્યાએ એને ખૂબ પસંદ આવી ગઈ. શરૂઆતના 2 વર્ષ માત્ર ફળ ફૂલ પર કાઢ્યા. પછીના 1 વર્ષ સૂકા પાંદડાઓ પર ચલાવ્યું. એકાદ વર્ષ માત્ર પાણી પર નિભાવ્યું અને છેલ્લે માત્ર હવા પર જીવનની દોરી ટકાવી રાખી. અરે વધુ વિસ્મયની વાત તો એ છે કે એની સિદ્ધિના છેલ્લા વર્ષ દરમિયાન એણે હવાનો પણ ત્યાગ કર્યો હતો. આખા વર્ષ દરમિયાન ગુફામાંથી ફક્ત એક જ વાર બહાર નીકળતા. સિદ્ધિના એક પછી એક સોપાન આમ એ આભપરાના યોગી સર કરતા ગયા અને એક ઢળતી રાતે બાપુએ જ્યારે પોતાના ધ્યાનમાં લીન થઈ બેઠા હતા ત્યારે આખી ગુફા કોઈ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠી. અંતરના જરામાંથી આપોઆપ જ્ઞાનની ધારા ફૂટી. એક સમય એવો આવ્યો કે પૈસો પરમેશ્વર થઈ બેઠો. લોકોની કિંમત પૈસામાં અંકાવા માંડી. આજે પણ આ સડો આપણા સમાજમાં પ્રવર્તે છે. તો ત્યારની તો શું વાત કરવી? દેવ ચકલી જેવી દીકરીઓને ઘરડા ઘુવડના હાથમાં સોંપી દેતા એ પૈસાના ગુલામ મા બાપની આંખમાં એક આંસુ પણ આવતું નહીં. સમાજમાં આ ચેપ ઝડપથી ફેલાવા માંડ્યો. બાપુની સાધના પૂરી થઈ. કોઈ દિવ્ય પ્રકાશ એને લાદ્યો હતો. અંતરમાં જ્ઞાનનો દીવડો પ્રગટ્યો હતો. આ બપોરેથી એ યોગીએ પ્રયાણ આદર્યું. ગામડે ગામડે એ જતી ફરવા લાગ્યો. સમાજમાં પ્રવર્તી રહેલા કુરિવાજો સામે એના અંતરે બળવો પુકાર્યો. એ આત્મા રડી ઉઠ્યો. દીકરીઓના સોદા થતા જોઈ બાપુના મનમાં ઉલ્કાપાત મચી ગયો. આના તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ પ્રથા વખત જતાં એના મૂળ ઊંડા ઘાલી જશે અને પછી એનો જળ મૂળમાંથી નાશ કરવો હંમેશને માટે મુશ્કેલ બની જશે. બાપુ આમ તો ત્યાગી, સંસારના કોઈ જીવ સાથે એને કોઈ જાતનો સંબંધ નહોતો. છતાંય
પોતાની સગી આંખ સામે આમ દીકરીઓને ગલઢા વર ઉપાડીને પરણી જાય એ એનાથી કોઈ હિસાબે જોયું નહોતું જાતું. સંવંત 1981 ચૈત્ર સુદ 11ને સોમવારના દિવસે કોઈ ઉજ્જવલ સંકેત લઈ આવ્યો. નટવર નગર મુકામે સમસ્ત બરડાઈ બ્રાહ્મણ સમાજનું એક મહાસંમેલન ભરાણું. એ સંમેલન પાછળનો મુખ્ય હેતુ સમાજમાં પ્રવર્તી રહેલ કુરિવાજો સામે ઝુંબેશ ઉપાડવાનો હતો. બાપુને આગ્રહ કરવામાં આવ્યો સામાજિક મૂંઝવણના ગૂંચવાયેલા કોયડાનો ઉકેલ આણવા એમને વિનંતી કરી. બાપુએ કહ્યું, હું જે રસ્તો બતાવું તેનું પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરવા તમે બધા તૈયાર થતા હોય તો જ મારા વચનની કિંમત છે, નહીં તો આમ હવામાં ફેંકી દેવા હોય તો મને બોલવાનો કોઈ હેતુ નથી. સમાજ ક્ષણભર થંભી ગયો. બાપુ કઈ પ્રતિજ્ઞા લેવડાવશે એની અંદરો અંદર ચર્ચા થવા લાગી. બાપુ આગળ વધ્યા. મારા વાલા જ્ઞાતિબંધુઓ, દીકરીઓના દોકડા બ્રાહ્મણના દીકરાથી લેવાય નહીં. કન્યા વિક્રય એ કસાઈના પાપ કર્મ કરતાંએ ઉતરતું અને અધમ કામ છે. કારણ કે કસાઈ તો પારકા જીવ ઉપર છરી હલાવે છે, જ્યારે તમે બધા પોતાના ફરજંદ ઉપર, આપણે સૌ બરડા જેવી વીર ભૂમિના બાળકો છીએ. 2 દોકડા ખાતર એ આમ પોતાનું સ્વમાન વેચી નાખે એ કલંક છે. માટે કંકુને ચાંદલે દીકરીને દેવી. એ વખતે દહેજની એક જૂની પ્રથા પણ ચાલુ હતી. 425 કોરી એટલે કે ₹132 દહેજ તરીકે લેવામાં આવતા. દહેજની વાતને સામે રાખીને બાપુએ કહ્યું, દહેજની કોરી બ્રાહ્મણનો દીકરો લે તો ધૂળ પડી એના જન્મારામાં. એ બ્રાહ્મણ કહેવાને લાયક નથી. બ્રાહ્મણ તો ગુરુસ્થાને છે. હંમેશા સૌને શીખવાડતા આવ્યા છે. બીજાની ઉછીની અક્કલ બ્રાહ્મણોએ કોઈ દી લીધી નથી. અને આમ પોતાની બુદ્ધિનું દેવાળું કાઢે ત્યારે જરૂર દુઃખ થાય છે. હવે બ્રાહ્મણે બ્રાહ્મણ બનવાનું છે, કસાઈ નહીં. માટે મારું કહેવું એટલું જ છે કે આ રિવાજ કાઢી નાખવો. ઘરની ઘાટડીએ દીકરીને પરણાવવી. આશીર્વાદના વચનો ઉચ્ચારતા અંતે બાપુએ કહ્યું કે જેવો કંકુને ચાંદલે અને ઘરની ઘાટડીએ પોતાની દીકરી પરણાવશે ત્યાં અભરે ભરાશે, આનંદ મંગળ વર્તાશે, એ ઘર સુખી થશે. બાપુના વચનોએ ધારી અસર ઉપજાવી. બાપુની વર્ષોની તપસ્યાનું ફળ એમણે એમના સમાજને ચરણે ધરી દીધું હોય એમ એ બ્રહ્મપુત્રોના માનસ આકાશ પરથી અજ્ઞાનના વાદળો હટી ગયા. અંતર ઉલેચાઈ ગયા. સૌએ પ્રતિજ્ઞા કરી કે બાપુના શબ્દને અમે વળગી રહેશું. બાપુ કહે છે, અમે એમ બ્રાહ્મણ થઈ દેખાડશું. બાપુએ ચિંધેલ રાહ પર હંમેશા આગળ વધશું. બાપુ અમને આશીર્વાદ આપો. બાપુનું હૈયું ભરાઈ આવ્યું. સમસ્ત બરડાઈ બ્રાહ્મણ સમાજના એ બાળકો પર એ હૈયાએ મૂંગા મૂંગા આશીર્વાદની અમી વર્ષા વરસાવી. બાપુની જમણી આંખને ખૂણે મોતીડા જેવું એક આંસુ ચમકી ઉઠ્યું. એ આંસુ હતું ખુશીનું, ઉલ્લાસનું અને સંતોષનું. એક સમયની વાત છે. બાપુ ફૂલઝર પાસે એક રબારી ભાઈને ત્યાં હતા. રબારી ભાઈએ તેમને આગ્રહ કરીને રોક્યા અને તેમનું એક આસન બનાવ્યું. નાનકડી એવી રૂમ બનાવી હતી.
તેમના માટે વાંસ જોઈતા હતા. રબારીભાઈ વાંસ લેવા નજીકના જંગલમાં ગયા. ત્યાં તેઓને જામ સાહેબના માણસો વાંસ કાપતા જોઈ ગયા અને તેમણે જામ સાહેબને ફરિયાદ કરી અને રબારીભાઈને દંડ કર્યો. બાપુએ કહ્યું કે આ ગરીબ રબારીને કનડો નહીં, હું તારું રાજ્ય છોડીને જતો રહું છું. બાપુ પછી ગોંડલ ચાલ્યા ગયા અને બરડા પંથકમાં વરસાદ પડવાનો બંધ થયો. દુકાળના ઓળા ઉતરી આવ્યા. જામ સાહેબને થયું કે સંત દુભાયા, તેથી વરસાદ પડવાનો બંધ થયો છે. સંત કદી શ્રાપ આપતા નથી. તેમના હૃદયમાંથી હંમેશા કરુણાનું જ ઝરણું વહેતું હોય છે, પણ સંતના દુભાવાને ભગવાન સહન કરતા નથી. જેણે ફરિયાદ કરેલી તે રબારીને બોલાવીને જામ સાહેબે બાપુને પાછા વાવ પર બોલાવ્યા. જે વાવ આપણે બાપુની વાવ તરીકે ઓળખીએ છીએ. જામ સાહેબને બાપુના દર્શન કરવાની ખૂબ ઈચ્છા હતી. 2-3 વાર પ્રયત્ન કર્યા, પણ બાપુએ કોઠું આપ્યું જ નહીં. બાપુ જામ સાહેબને પાઠ શીખવવા માગતા હતા કે કોઈ દિવસ ગરીબ નિર્દોષ માણસને પરેશાન નહીં કરો, પ્રજાને રંજાડો નહીં. એક સમયે બાપુ કિલેશ્વર આવ્યા અને જામ સાહેબના પિતરાઈ ભાઈ દેવુભાઈના બંગલામાં બાપુનો ઉતારો હતો. બાપુ ભજન ચિંતનમાં તલ્લીન હતા ત્યારે તેણે ચૂપકીથી દરવાજો બંધ કરી તાળું મારી દીધું અને ઝડપભેર બાપુના દર્શન કરવા જામ સાહેબને બોલાવ્યા. જામ સાહેબ પણ ખૂબ ઝડપથી આવ્યા, કારણ કે તેમણે બાપુના દર્શનની ખૂબ જ તાલાવેલી હતી. પણ જેવું બારણું ખોલ્યું, જઈને જુએ તો આસન ખાલી. બાપુ ત્યાં નહોતા. જામ સાહેબ આ જોઈ વિચારતા જ રહી ગયા, આ કઈ રીતે શક્ય છે? આપણને આ વાત ચમત્કાર લાગે ને? બાપુએ કરેલી પ્રચંડ સાધનાની સિદ્ધિનું આ જ્વલંત ઉદાહરણ આપણી સામે છે. અણીમાં, ગરિમા, મહિમા, લઘુમાં વગેરે સિદ્ધિઓ બાપુએ પ્રાપ્ત કરેલ હતી. બરડાના શ્રી ત્રિકમજી બાપુ ફરતા ફરતા નાંદી વેલામાં આવેલા સાંગા રબારીના નેસડે એક દીએ આવી ચડ્યા. સંધ્યાનો સમય છે. સાંગા રબારીના નેસડે 20 રબારીઓ ખાટલો ઢાળીને બેઠા છે. બધા ચિંતાતુર હોય છે. બાપુએ સાંગાના ચહેરા ઉપર એક આછી નજર નાખી ગયા. બાપુએ 4 પાઈ ઉપર આસન જમાવ્યું. રબારીઓને ઉદ્દેશીને બોલ્યા, સાંગા, આજે રાતના નેસમાં રમખાણું થશે. તમારામાંથી કોઈએ પણ અધીરું કામ કર્યું છે. બાપુ માથું ધૂણાવતા બોલ્યા, તમારા શત્રુઓ રાતના આવશે. આવું અઘટિત કામ તમારાથી થાય? તમે તો મહામાયા મા મમ્માઈના ઉપાસક છો. ખેર જવા દ્યો, ભાવિ કદી મિથ્યા થતું નથી. આ વાત સાંભળી નેસડામાં એકઠા મળેલા રબારીઓ એકબીજા સામું જોવા લાગ્યા. સંતને આપણી વાતની ક્યાંથી ખબર પડી? હકીકત એમ હતી કે સાંગા રબારીના જુવાન ભાણેજ માયો બીજા નેસડાની એક વાગ્દત્તા રબારણ કન્યાને ઉઠાવી લાવેલો હતો. રબારીઓ બાપુના પગે પડ્યા અને મોવડી સાંગો બોલ્યો, બાપુ, હવે તમે જ બચાવો. જો તમે બચાવશો તો જ અમે બચશું, કારણ કે સામાવાળા જબરા જૂથવાળા છે. અમને પણ દહેશત છે કે તેઓનું ધાડું
ઘડી બે ઘડીમાં અહીં ખાબકશે. સાંગા રબારીએ બાપુને વિનંતી કરી, બોલ્યા, પુરુષ, આપ અમને ઉગારો. બાપુ બોલ્યા, સાંગા, જે જુવાન કન્યાને લઈને આવ્યો હોય તેને અને કન્યાને નેસડામાંથી રવાના કરી દેતું. એ બંનેને અહીં રાખીશ તો ધીંગાણું થશે જ, એમાં શંકા જરાય નથી. બાપુએ કહ્યું, ભલે બાપુ. કહેતા જ સાંગો ઉઠ્યો અને પોતાના ભાણેજને તથા રબારી કન્યાને, એને 5 મહેમાનોને વેજલકોટ તરફના માર્ગ પર રવાના કરી દીધા. રબારી યુવાન તથા રબારણ કન્યા અને સાથે રહેલા મહેમાનો માંડ 1 માઇલ ગયા હશે ત્યાં તો સાંગાને નેસડે રબારીઓ ત્યાં ઘસી આવ્યા. સાંગો તો ક્યારનો એ છું થઈ ગયો હતો. આવેલ ધાડાના મુખીને બાપુની નજીક આવી ત્રાડ પાડતા કહ્યું, એલા મહારાજ, કોણ છે તું? નેસડાના રબારીઓ બધા ક્યાં મરી ગયા? બોલ, જવાબ દે, નહીતર હમણાં જ આ બંદૂકથી ફૂંકી મારીશ. બંદૂકની નળી અવધૂત સામે ધરી. બાપુએ નિડરતાથી કહ્યું, ભાઈ, હું તો જંગલમાં ફરનારો સાધુ છું, તમે જ તપાસ કરી લ્યો. બાપુના આ જવાબથી મુખીનો ક્રોધ હાથથી ગયો અને એણે અને એના સાથીઓએ બંદૂકના ઘોડા દબાવ્યા. ધડ 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 એક સાથે 8-10 બંદૂકો ફૂટી આખો વગડો ગાજી ઉઠ્યો. પણ આ શું? બાપુ તો ઊભા ઊભા હસતા હતા. બંદૂકોની ધાણી ફૂટ ગોળીઓએ સંતને કશી ઈજા ન કરી. ગોળીઓ સંતના પગ આગળ પડી. સંતે હસતા હસતા કહ્યું, ભાઈઓ, બંદૂકો બરાબર ફોડો. આવેલ દુશ્મન રબારીઓનું ધાડું અચરજ પામ્યા અને બાપુના પગે પડ્યું, મહારાજ, અમને માફ કરો. ક્રોધના માર્યા અમોએ તમારા પર બંદૂકના ભડાકા કર્યા, પરંતુ આપ તો દેવતાએ સંત પુરુષ છો. કહેવાતો ધાડાનો મુખી આગેવાન બાપુના પગમાં પડ્યો. ભાઈઓ, બનવા કાળ હતું તે બની ગયું. એ કાળનો સમય પણ વીતી ગયો છે. જો તમે લોકો મારું વચન રાખો તો હું તમને એક વાત કહું. બાપુએ કહ્યું, આવેલ ધાડાનો મુખી રબારી જેનું નામ સાજણ હતું, તેણે કહ્યું, ભલે મહારાજ, કહો શું છે? બાપુ કહે છે, જુઓ ભાઈઓ, બનવાનું હતું તે બની ગયું છે. કન્યા લઈ જનાર પણ તમારો નાતીલો છે. એટલે હવે તમો તેની સાથે 4 ફેરા ફેરવી દો. એમ બાપુએ કહ્યું, મહારાજ, એ તો ક્યારેય નહીં બને. આ કડવો ઘૂંટડો અમારા ગળે કેમેય ઉતરે તેમ નથી. તમો વચ્ચેથી ચાલ્યા જાઓ. તમોને અમે પગે લાગીએ છીએ. અમો અત્યારે કાળને આધીન થયેલા છીએ. મુખી સાજણે બાપુને કહ્યું, તો પછી ભાઈઓ, આખો નેસડો ખૂંદી વળો. કોની રાહ જુઓ છો? જે હોય એનો ઢાળિયો કરવા માંડો. આવું કહેતા બાપુ નેસડાથી થોડે દૂર લાંબા સાગના ઝાડ નીચે જઈ બેઠા. પણ આ શું? નેસડામાં માનવીનું નામ નિશાન ન મળે. આવેલા રબારીઓનું ધાડું વિલે મોઢે રવાના થયું. એ હજુ માંડ એક ખેતરવા ગયા હશે ત્યાં તો ટોળામાં રહેલા બધા જ માણસોના પગમાં સાપ વીંટળાયા. ટોળો રાડું પાડતું પાછું બાપુ પાસે આવ્યું. મહારાજ, મહારાજ, બચાવો, બચાવો, સાપ અમોને હેરાન કરે છે.
તમો કહો તેમ કરવા તૈયાર છીએ. મુખીએ હાંફતા હાંફતા કહ્યું, ભલે મુખી. બાપુએ સર્પો સામું જોતા કહ્યું, હવે ભક્તો તમો તમારા સ્થાન પર ચાલ્યા જાઓ. બાપુના મુખમાંથી શબ્દો નીકળતા સાપ અદૃશ્ય થઈ ગયા અને નેસડામાં પણ માનવીઓએ ટહેલતા દેખાયા. બાપુએ સાંગા રબારીને બોલાવ્યો અને તેના ભાણેજ અને રબારી કન્યાને બોલાવ્યા અને બધાની હાજરી વચ્ચે ગાંધર્વ લગ્ન કરાવ્યા. આજ પણ માયા રબારીના વંશો નાંદી વેલાના નેસમાં હયાત છે.